જય ગુરુદેવ. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આ લખાણનું પાઠન અને ચિંતન અનેક સાધકો માટે અણમોલ બની રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. આપની પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત કરું છું. આજનો દિવસ વિશેષ રહેલો છે. ગુરુવાર અને સાથે જ પાવન ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ. આ અવસરે હું આપ સૌને ગુરુ પૂર્ણિમાની અનંત શુભેચ્છાઓ અને અનેક વધાઈઓ પાઠવું છું. ગુરુ પૂર્ણિમા સદગુરુ સ્મરણનું પવિત્ર પર્વ. હું મારા ગુરુચરણોમાં કોટી કોટી નમન કરું છું. જેમણે મને શૂન્યતાથી અંદરની અનુભૂતિ સુધી લઈ ગયા, જેમણે મારું અંતકરણ શુદ્ધ કર્યું, મારા વૃત્તિઓને સાધના તરફ વાળ્યું અને મને બ્રહ્મ જ્ઞાનના દ્વાર સુધી પહોંચાડ્યો. હું તેમના લાલચ વિહીન પ્રેમ અને દયા ભર્યા માર્ગદર્શન માટે અવિરત ઋણી રહેલો છું. તમે પણ તમારા જીવનના સાચા માર્ગદર્શક, સાચા તત્વદર્શી ગુરુને અંતકરણથી નમન કરો. કેવળ મૌખિક નમન નહીં, પણ જીવનમાં ગુરુ વચનને ઉતારવાનો જરૂરથી સંકલ્પ કરો. તેમના શબ્દોને જીવનનો ધ્યેય બનાવો, કારણ કે ગુરુ એ માત્ર શિક્ષક નહીં, પણ જીવના અવગ્રાહક છે. ગુરુઓના ત્રિપ્રકાર જાણો. કોણ છે સાચા ગુરુ? સિદ્ધ ગુરુ, જે ઉત્તમ ગુરુ, જે ગુરુ પોતે સિદ્ધ હોય, પોતાની સાધનાથી અજ્ઞાનના ઘનઘોર અંધકારને પાર પાડી કરી ચૂક્યા હોય અને જેને તત્વનો પ્રત્યક્ષ અનુભવ થયો હોય, એવા ગુરુ શ્રેષ્ઠ ગણાય છે. સદગુરુ મધ્યમ, જે ગુરુ સમજાવે પણ તેમનું જીવન તેમના ઉપદેશ પ્રમાણે ના હોય, તેઓ સદગુરુ તો ગણાય પણ હજુ મધ્યમ સ્તરે હોય છે. તેમનો સહારો મળવો પણ અનેક લોકોને ઉપકારક રૂપ છે. ઠાલા ગુરુ અધમ, જે ગુરુ માત્ર શાબ્દિક ખેલ કરે, દેખાડો કરે, ખોખલા આશીર્વાદ આપે, પણ પોતે પણ ભૌતિક લાગણીઓથી ગુમ થઈ ના ગયા હોય, એવા ગુરુ અધમ રહેલા છે. તેઓ તમારી આત્મયાત્રાને વિક્ષેપે છે. સાચા ગુરુની ઓળખ શું રહેલી છે? સાચા ગુરુ એ છે જે તમને 5 કોષ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય શરીર વિશે શાસ્ત્રોક્ત રીતે સમજાવે છે. જે તમારા 10 પ્રાણો, મુખ્ય અને ઉપપ્રાણોનું સ્વરૂપ જણાવી તેને શાંત કરવાનું સાધન બતાવે છે. જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ 4 અંતકરણ તત્વનો ભેદ સોંપે. જે તમે કોણ છો તેનો અનુભવ કરાવે. અહમ બ્રહ્માસ્મિનો અનુભવ કરાવે. જે માત્ર ઉપદેશ નથી આપતો, પણ પોતાના જીવનથી માર્ગ બતાવે છે. જે સંસારમાં રહીને પણ સંસારથી પર હોય છે. ગુરુ તત્વનું સાચું સન્માન કેમ કરવું? ગુરુને માત્ર હેપી ગુરુ પૂર્ણિમા ના કહો. ગુરુને માત્ર મેસેજ નહીં કરો, તેમની પાસે સાચા શિષ્યની જેમ જઈને શરણે જાઓ. ગુરુના વચનને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. ગુરુની આજ્ઞાનું પાલન કરો.
કારણ કે ગુરુનો આશીર્વાદ શબ્દોમાં નહીં, તેમના માર્ગદર્શન અનુસાર જીવવામાં છુપાયેલો રહેલો છે. ગુરુના વચન પર નિષ્ઠા રાખો, કારણ કે ગુરુનું વચન છે. દિશા તેનો માર્ગ છે, પરમ દિશા. ગુરુ પૂર્ણિમા માત્ર પર્વ નહીં, શિષ્યતાની પ્રાર્થના છે. આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે બધાએ ગુરુના ચરણોમાં શ્રદ્ધા, ભક્તિ અને નમ્રતાથી સમર્પિત કરવા જોઈએ. આજે આપણે સંકલ્પ કરીએ કે હું ગુરુના વચનને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહીશ. હું ગુરુના માર્ગે જરૂરથી ચાલીને જ્ઞાનોન્નતિ અને આત્મવિમુક્તિ તરફ આગળ વધીશ. હું ગુરુને માત્ર પૂજ્ય નહીં, પણ જીવનમાં માર્ગદર્શક રૂપે સ્વીકારીશ. હું ગુરુના દ્વારા બતાવેલા સત્ય, નીતિ અને શ્રમના માર્ગે ચાલીને જીવન મહાન બનાવવાનો સંકલ્પ કરીશ. સર્વ મંગલ માટે પ્રાર્થના. મારા તમામ સાથી સાધકોને મંગલપ્રદ જીવન મળે. સમગ્ર વિશ્વમાં શાંતિ, ભક્તિ અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય. બધાને સાચા ગુરુ મળે અને ગુરુને સાચા શિષ્ય મળે. ઓમ ગુરુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. સદા શિષ્ય ભાવમાં રહીએ. ગુરુ રૂપ પરમાત્માની કૃપા સદાય વરસે, એવી પ્રાર્થના સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.